started with the topic of monetary policy. In that, we discussed about the meaning of monetary policy, and under the quantitative measure, we saw the bank rate and the general meaning of repo rate and reverse repo rate. We saw that what is the repo rate and what is the reverse repo rate, right? Again, today we discuss this topic. Repo rate means what? When commercial bank need money, it sell its securities to RBI with the condition of repurchase it. Barabar, with the condition of repurchase it. The rate at which it repurchases the security is known as the repo rate, right? repo માં જે RE છે તે repurchase ને denote કરે છે, બરાબર? So when the commercial bank need money for the short term, it sell its securities to the RBI with the condition of repurchasing. The rate at which it repurchases security is known as the repo rate, right? હવે શું થશે? When the repo rate is higher, બરાબર? When the repo rate is higher, right? Then the commercial bank take loans or money lower, બરાબર? કે રેટ હાઈ આપવો પડે કે શું કરશે? ઓછી લોન લેશે, right? So it give loans to general public is also lower, right? એ જે જનરલ પબ્લિક ને લોન આપે છે એ બી લો જશે, right? So ઇન્ફ્લેશન ની જે સિચ્યુએશન છે, બરાબર? ઇન્ફ્લેશન ની જે સિચ્યુએશન છે તે કંટ્રોલમાં આવી શકશે, રાઈટ? સો ઇન્ફ્લેશનના ટાઈમમાં શું કરશે? બેંક જે છે તે રેપો રેટ ઇન્ક્રીઝ કરી નાખશે, જેનાથી જે કોમર્શિયલ બેંક છે તે ઓછી લોન લેશે, બરાબર? પણ એને રેપો રેટ વધારે આપવો પડતો છે, એટલે જે લોનનો ઇન્ટરેસ્ટ રેટ છે, બરાબર? ઇન્ટરેસ્ટ રેટ છે તે કેવો રાખશે? હાઈ રાખશે. અહીંયા કહી ગયું છે લોનનો જે ઇન્ટરેસ્ટ રેટ છે તે કેવો રાખશે? હાઈ રાખશે. ધેટ્સ વાય ધ જનરલ પબ્લિક છે તે કેવી ઓછી લોન લેશે અને જે ઇન્ફ્લેશનની સિચ્યુએશન છે તે કંટ્રોલમાં આવી શકશે. ઇઝ ધેટ ક્લિયર? નાઉ બીજી રીતે જો ગવર્નમેન્ટે મનીનું સર્ક્યુલેશન કંટ્રોલ કરવું હોય, બરાબર? એ ટાઈમે શું કરશે? આરબીઆઈ જે છે, અથવા તો કોઈ વખત એવી સિચ્યુએશન આવી છે કે આરબીઆઈને વધારે મનીની જરૂર હશે, તે શું કરશે? આરબીઆઈ બેંક જે છે તે પોતાની જે સિક્યુરિટી છે, બરાબર, સિક્યુરિટીઝ છે તે કોમર્શિયલ બેંકને સોલ્વ કરશે, બરાબર? કોમર્શિયલ બેંકને શું કરશે? સોલ્વ કરશે. સેમ વિથ ધ કન્ડિશન ઓફ repurchase it. The rate at which it repurchases the security is known as reverse repo rate, right? આ જે repurchase ને વર્ડ વાપરું છું તે તમારે લખવા પડશે, બરાબર? એ જ આની અંદર મેઇન છે. રેપો રેટમાં કોમર્શિયલ બેંક સેલ કરશે આરબીઆઈ ને, અને આરબીઆઈ માં હું તો આરબીઆઈ કોમર્શિયલ બેંક ની સિક્યુરિટી સેલ કરશે, રાઈટ? સો એટલે એની અંદર કીધું છે કે રિવર્સ રેપો રેટ. તમને કીધું છે રિવર્સ રેપો રેટ. એટલે રેપો રેટ નું રિવર્સ, રાઈટ? ક્લિયર થઈ ગયું? હવે when the reverse repo rate is higher, બરાબર? સોરી, આપણે લોઅર માં, બરાબર? when the reverse repo rate is lower, ત્યારે કોમર્શિયલ બેંક જે છે, બરાબર, તે આરબીઆઈ ને કોમર્શિયલ બેંક જે લોન આપે છે આરબીઆઈ ને કેવી આપશે? ઓછી આપશે, બરાબર? કોમર્શિયલ બેંક આરબીઆઈ ને ઓછી લોન આપશે, રાઈટ? અને રેપો રેટ અને જે આરબીઆઈ ને ઓછી લોન આપતી છે કેમ કે એનો ઇન્ટરેસ્ટ રેટ ઓછો મળવાનો છે. ધેટ્સ વાય ઇનડાયરેક્ટલી જે ઇન્ફ્લેશન જે છે તે શું થવાનો છે? કંટ્રોલમાં આવવાનો છે, બરાબર? ઇન્ફ્લેશન જે છે તે કંટ્રોલમાં આવવાનું છે. રેપો રેટ જ્યારે ડિક્રીઝ થશે, બરાબર, તો ત્યારે ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવશે. જ્યારે રિવર્સ રેપો રેટ જ્યારે ડિક્રીઝ થશે ત્યારે ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવશે, અને રેપો રેટ જ્યારે ઇન્ક્રીઝ થશે ત્યારે ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવશે. જોઈએ આપણે. When the commercial bank needs fund for very short period, sometimes for 1 day, 7 days, 15 days, etc., they sell some securities which are held them to RBI with a repurchase agreement at a particular rate. It is a repurchase agreement at a particular rate. This rate is called the repo rate.
The word repo is used for the term repurchase. The term repo is used for the repurchase rate. Bank sells government security to RBI in the order to raise money for a very short term with a condition to repurchase them at sale discount. Such a discount rate is repurchase rate or repo rate. બરાબર? ડિસ્કાઉન્ટિંગ રેટે પરચેસ કરે છે એમ કહે છે એટલે કે 100 રૂપિસમાં સેલ કરેલું હોય તે 110 માં પરચેસ કરશે એટલે જે 10 રૂપિસ છે તે શું બનશે રેપો રેટ બનશે. In the event of inflation, central bank increases repo rate as it acts the disincentive for the bank to borrow from the central bank. Right? Subsequently, they lend to general public at a higher rate, and ultimately, people borrow less, and thus monetary supply and inflation are arrested. Reverse repo rate means the agreed upon rate at which RBI repurchases security from the commercial bank in the event when RBI has to borrow short-term fund from the commercial bank. જ્યારે RBI short-term fund commercial bank થી borrow કરે છે બરાબર તો તે વખતે એને શું કહેવાશે reverse repo rate કહેવાશે. Commercial bank by parking its security with the commercial bank, even the RBI sells government security held it to commercial bank under the condition of repurchase those at a discount rate upon the end of the short-term period. An increase in the reverse repo rate means the commercial bank will get more incentive to park their fund with the RBI by lending more the RBI, thereby decreasing their lending to general public and ultimately reducing the supply of money in the market and vice versa. બરાબર? જો રિવર્સ રેપો રેટ ઇન્ક્રીઝ કરશે રાઈટ તો શું થશે કે જે કોમર્શિયલ બેંક છે તે આરબીઆઈ ને વધારે લોન આપશે રાઈટ સો જનરલ પબ્લિક ને વધારે લોન નહીં આપી શકશે બીકોઝ આરબીઆઈ ને આપતી છે ને સો ઇન્ફ્લેશન જે છે તે કંટ્રોલમાં આવી શકશે બરાબર ઇન્ફ્લેશન જે છે તે કંટ્રોલમાં આવી શકશે આ ન જોતા આ સ્ટેપ છે લોકો નથી આપ્યો લોકો આ સ્ટેપ આપેલો છે એટલે આ યાદ રાખો જ્યારે આરબીઆઈ રિવર્સ રેપો રેટ જો ઇન્ક્રીઝ કરશે તો કોમર્શિયલ બેંક જે છે ને આરબીઆઈ ને વધારે લોન આપશે કેમ કે દધિયાને વધારે પૈસા મળવાના તો પૈસા એટલા આપવાની તો જનરલ પબ્લિકને વધારે પૈસા નહીં આપી શકશે વધારે લોન નહીં આપી શકશે ધેટ્સ વાય ઇન્ફ્લેશન કેન બી કંટ્રોલ બરાબર ઇન્ફ્લેશન કેન બી કંટ્રોલ સો આ ક્લિયર થઈ ગયું તમારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ the question can be asked for the 2 marks બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેપરેટ ક્વેશ્ચન તમને 2 માર્ક્સ ની અંદર પૂછી શકે છે નાઉ તેલો એ લોકો અંદર આપ્યું છે 2006 ની અંદર રેપો રેટ 6.5% હતો અને રિવર્સ રેપો રેટ 5.5% હતો 2010 માં 5% અને રિવર્સ રેપો રેટ 3.5% 2016 માં રેપો રેટ 6.5 ને રિવર્સ રેપો રેટ 6% 2019 ની જો આપણે વાત કરીએ બાકીનું તમને બુકમાં આપેલું છે આપણે 2019 ની વાત કરીએ તો રેપો રેટ હતો 6.25% અને રિવર્સ રેપો રેટ હતો 6% રાઈટ બાકીનું તમને બુકમાં આપેલું છે પણ આ જોઈ લેજો 2019 માં રેપો રેટ હતો 6.25% અને રિવર્સ રેપો રેટ હતો 6%. Is it clear? Now next topic stabilization under emergency situation. અહીંયા તમને વર્ડ શું આપ્યો છે ઇમરજન્સી એટલે કોઈ વખત એકદમ ઇમરજન્સી આવી જાય કોઈ બેંકમાં કેશની એકદમ શોર્ટેજ આવી જાય બરાબર શોર્ટેજ ઓફ કેશ તે ટાઈમે શું કરશે જે બેંક જે છે કોમર્શિયલ બેંક છે તે કોની પાસે જશે આરબીઆઈ પાસે જશે આપણે જોયું હતું કે લેન્ડર સુધી લાસ્ટ રિસોર્ટ આપણે જોયું હતું ને સો કોની પાસે જશે આરબીઆઈ પાસે જશે અને આરબીઆઈ તે ટાઈમે કોમર્શિયલ બેંકને એકદમ હાયર રેટે લોન આપશે બરાબર હાયર રેટે લોન આપશે રાઈટ આનો જે લોન હશે આનો જે રેટ હશે તે મોર ધેન ધી રેપો રેટ હશે જે રેપો રેટ પર જે ઇન્ટરેસ્ટ રેટ લગાવી છે ને એના કરતા સ્ટેબિલાઇઝેશનમાં કેવો હશે હાયર હશે રાઈટ સો આ જે સિચ્યુએશન છે તો બહુ રેરલી અરાઇઝ થાય છે જોઈએ there is a special window it is a special window for banks to borrow from RBI against approved government security in an emergency situation approved government security
સિક્યુરિટીઝ. એટલે એને સિક્યુરિટી તરીકે શું મૂકવું પડશે? આરબીઆઈ પાસે અપ્રુવડ ગવર્નમેન્ટની સિક્યુરિટીઝ છે તો એને આરબીઆઈ તરીકે એઝ એ સિક્યુરિટી તરીકે મૂકવું પડશે ઇમરજન્સી કેસમાં. This is a situation like an acute cash storage. એકદમ કેશનો શોર્ટેજ આવી ગયો ત્યારે આ સિચ્યુએશન અરાઇઝ થાય છે. This rate is higher than the repo rate in 2016. This rate is 7%. બરાબર 2016 માં આપણે જો રેપો રેટ કેટલું હતું 6.5% હતું, જ્યારે રિવર્સ રેપો રેટ કેટલું હતું 7% હતું. આપણે 2019 ની વાત કરીએ ત્યારે બી રેપો રેટ કેટલું હતું 6.25% હતું અને આજે આપણે આજે રેટ હતો સ્ટેબિલાઇઝેશન અંદર ઇમરજન્સી સિચ્યુએશન જે રેટ હતો તે અરાઉન્ડ 6.9% જેવો ગયો હતો, રાઈટ. This is also called marginal standing facility. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી પણ એને કહેવાય છે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીઝ પણ એને કહેવાય છે, રાઈટ. સો એકદમ ઇમરજન્સીમાં જો કોમર્શિયલ બેંકને જરૂર હોય પૈસાની, કેશનું શોર્ટેજ આવી જાય, બરાબર, તે વખતે જે રેટ લાગશે તેને કેવો કહેવાય છે? સ્ટેબિલાઇઝેશન અંડર ઇમરજન્સી સિચ્યુએશન કહેવાય છે. સ્ટેબિલાઇઝ કરવાનું છે, જે સિચ્યુએશન આવી ગઈ છે તેને શું કરવાનું છે? લોકોએ સ્ટેબલ કરવાનું છે. તેના માટે આરબીઆઈ પાસે સ્પેશિયલ વિન્ડો હોય છે કે જેના થ્રુએ વિન્ડો એટલે કે ઓરિજિનલ વિન્ડો નથી હોતી, એ લોકોએ જસ્ટ વાત કરી છે કે એવી વિન્ડો હોય છે કે જેના થ્રુએ જે ગવર્નમેન્ટ સિક્યુરિટી છે તે કોમર્શિયલ બેંક આરબીઆઈને આપશે અને એના એક્સચેન્જમાં એ શું લેશે? મની લેશે, લોન લેશે અને એના પર ઇન્ટરેસ્ટ રેટ છે તે રેપો રેટ કરતાં કેવો હશે? હાઈ હશે. Now CRR, that means cash reserve ratio. બરાબર, આપણે વાત કરી હતી when we discuss about the credit control, જ્યારે ક્રેડિટ કંટ્રોલની વાત કરી હતી, સોરી ક્રેડિટ ક્રિએશનની વાત કરી હતી ત્યારે આપણે કેશ રિઝર્વ રેશિયોની વાત કરી હતી. Now what is the cash reserve ratio? તેઓ કે આપણે કીધું હતું કે બેંકે પોતાની પાસે, બધી કોમર્શિયલ બેંકે પોતાની પાસે અમુક પર્સન્ટેજ એઝ અ કેશ તરીકે રવા દેવા પડે. કેમ? બીકોઝ કે કોઈ જે અકાઉન્ટ હોલ્ડર છે તે પૈસા જો એ લોકો વિથડ્રો કરવા આવ્યા તો તે વખતે એ પૈસામાંથી પોતાની પાસે રવા દીધેલા રિઝર્વમાંથી એ એને મની આપી શકે. બધા જ જો પોતાની પાસેના કેશ એઝ અ લોન તરીકે આપી દે તો જ્યારે અકાઉન્ટ હોલ્ડર વિથડ્રો કરવા આવે પોતાના પૈસા, પોતાના મની જ્યારે વિથડ્રો કરવા આવે ત્યારે બેંક પાસે કંઈ નહીં બચે. ધેટ્સ વાય આરબીઆઈનો અમુક કન્ડિશન હોય, જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય એ પ્રમાણે અમુક જે મની છે એને એઝ અ કેશ રિઝર્વ તરીકે રવા દેવા પડે, રાઈટ. Under the RBI Act 1934, all the commercial banks have to keep certain minimum cash reserve with the RBI. Initially, CRR was decided to be 5% of demand deposit and 2% of time deposit. બરાબર, 5% of demand deposit. Demand deposit that means કે આપણું જે કરંટ અકાઉન્ટ છે, બરાબર, રિકરિંગ અકાઉન્ટ છે, સેવિંગ અકાઉન્ટ છે, તેની અંદર આવી શકે. ટાઈમ ડિપોઝિટમાં નોર્મલ તો કરંટ અકાઉન્ટ જ આવશે. ટાઈમ ડિપોઝિટમાં નોર્મલી કરંટ અકાઉન્ટ જ આવશે, જેના 5% રાખવાના છે અને કેટલા છે? 2% ઓફ ટાઈમ ડિપોઝિટ. ટાઈમ ડિપોઝિટ ધેટ મીન્સ ફિક્સ્ડ ડિપોઝિટ. રિકરિંગ ડિપોઝિટ, બરાબર, તો આ બધું શું કહે છે? ટાઈમ ડિપોઝિટ. તો ટાઈમ ડિપોઝિટ જેટલા છે 2% રાખવાના છે અને કરંટ ડિમાન્ડ ડિપોઝિટ છે તેના 5% રાખવાના છે. કોની પાસે? આરબીઆઈ પાસે રાખવાના છે એઝ અ સિક્યુરિટી તરીકે. It was variable as per the requirement felt by the RBI. Since 1962, CRR is variable between 3% and 5%. કેટલું થયું? 3% and 5% ના બિટવીનમાં CRR રાખવામાં આવે છે, બરાબર, 1962 થી. જે પ્રમાણે માર્કેટમાં સિચ્યુએશન હોય, ઇન્ફ્લેશન ડિફ્લેશનની જે બી સિચ્યુએશન હોય એ પ્રમાણે આરબીઆઈ વાત કરે કે તમારે એ પ્રમાણે આરબીઆઈ ડિસાઇડ કરે કે તમારે કેટલું CRR રાખવાનું છે. સો CRR ના જે રેટ છે તે દર વખતે યરમાં સેમ નથી રહેતા, દર યરમાં બી દર 3 મંથ 6 મંથમાં ચેન્જ થયા કરે છે અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન ઓફ ધી માર્કેટ. ઇન્ફ્લેશન કે ડિફ્લેશન શું છે તે જોઈએ. Of the total deposit of the individual banks, CRR fulfills the need of the comfortable amount of cash reserve with the banking system in case many customers start withdrawing their deposit. वो બધા કસ્ટમર એક
સાથે જો પૈસા ઉપાડવાનું ચાલુ કરે તે વખતે CRR કામ આવે છે. And banks have to provide cash against their deposit. Besides this, is also used the instrument to control inflation. બરાબર, ઇન્ફ્લેશન ને કંટ્રોલ કરવામાં બી કામ આવે છે. કેવી રીતે કે જો CRR હાઈ ડિસાઇડ થયું, બરાબર, CRR નો રેટ ફોર એક્ઝામ્પલ 15% ડિસાઇડ થયો, તો એને પોતાના જે પોતાનું ટોટલ જે ડિપોઝિટ છે, પોતાની પાસે જે ટોટલ પ્રાઇમરી ડિપોઝિટ છે એના 15% માં બેંકે શું રાખવાનું છે? CRR રાખવાનું છે. ધેટ્સ વાય એ જે લોન આપે છે, બરાબર, ક્રેડિટ આપે છે, તે કેવી આપી શકશે? ઓછી આપી શકશે. બરાબર, બીકોઝ કેશ એની પાસે છે જ નહીં, કેશ તો એને CRR તરીકે રાખવાના છે 15%. તો જે લોન આપવાનું છે એટલે કસ્ટમરને તે શું થઈ જશે? ડિક્રીઝ થઈ જશે. રાઈટ? સો the inflation can be controlled. Inflation can be controlled. So if the CRR is increases, the bank can provide lesser amount of loan and the inflation can be controlled. Vice versa situation happen in the deflation. If the CRR is decreased, commercial bank can provide more loan and the situation of deflation can be controlled. Right? So આ યાદ રાખજો. આજે તમે લખાવું છું તે તમે નોટ રાખી મૂકજો તો તમને વાંચવામાં સારું પડે. આજે લખેલું છે ઇન્ક્રીઝ ડિક્રીઝના જે રેટ લખેલા છે, કેવી રીતે ઇન્ક્રીઝ થાય, એની શું ઇમ્પેક્ટ પડે, એ તમે નોટ કરી રાખજો તો તમને સમજવામાં સારું પડે. રાઈટ? સો ઇન્ફ્લેશન અને ડિફ્લેશન સિચ્યુએશન કંટ્રોલ કરવામાં બી CRR કામ આવે છે. CRR ની સેપરેટ શોર્ટમાં તમને 2 માર્ક્સની અંદરમાં પૂછી શકે છે. ઇમ્પોર્ટન્ટ છે. સેપરેટ શોર્ટમાં તમે 2 માર્ક્સની અંદર और ફૂલ ક્વેશ્ચન તો તમને 5 માર્ક્સની અંદર પૂછવાની પોસિબિલિટી છે જ. Right? Now, statutory liquidity ratio, also known as SLR. CRR અને SLR નું ફૂલ ફોર્મ તમે યાદ રાખજો, એક માર્કની અંદર પૂછી શકે. Statutory liquidity ratio. હવે બેંક છે તેને કેશ સિવાય, કેશ પ્લસ અમુક ગોલ્ડ છે, અમુક ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ છે, એ બી પોતાની પાસે રિઝર્વ રાખવી પડે. એટલે સોરી, આરબીઆઈ પાસે આરબીઆઈ ના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે રિઝર્વ રાખવી પડે. ગોલ્ડ છે, ગવર્નમેન્ટ સિક્યુરિટી છે, કેશ પ્લસ આજે આપણે CRR માં કેશ જો ને એના પ્લસ અમુક ગોલ્ડ ને ગવર્નમેન્ટ સિક્યુરિટી રિઝર્વ રાખવી પડે. કેમ? ઇમરજન્સી સિચ્યુએશનમાં આ વસ્તુ કામ આવી શકે છે. જ્યારે બેંક ડેપ્ટમાં આવી જાય ત્યારે આ વસ્તુ કામ આવી શકે છે. એના માટે apart from and in addition to CRR under the Banking Regulation Act 1949, Banking Regulation Act 1949 માં આ વસ્તુ ડિસાઈડ થઈ હતી. All banks have to make minimum equal to or not less than 25%. બરાબર? Minimum and not less than 25%. Right? Not less than 25%. 25% કરતા ઉપર રાખી શકે પણ 25% કરતા નીચું નહીં રાખી શકે. Or we can also say that greater or equals to 25%. Greater or equals to 25% of their total deposit in the form of cash, gold and unencumbered approved securities. Unencumbered, that means government. આનો તમને અંદર મીનિંગ આપ્યો છે, વર્ડ આપ્યો છે, સોરી, unencumbered, that means government securities, right? Government approved securities. A higher SLR diverts bank fund from the loans and advances to approve government security and helps to meet government expenditure. And on the other hand, it reduces the capacity to bank create loans and rise money supply by the credit creation. And a lower SLR increases the capacity to bank to create loans and rise money supply by credit creation. Same વસ્તુ CRR ની જે SLR માં જો SLR હાઈ હશે, બરાબર, SLR જો હાઈ હશે તો પોતાની પાસે સિક્યુરિટી કેવી રાખશે? વધારે રાખશે. બરાબર? ગવર્નમેન્ટ કોઈ બધી ઇમરજન્સી સિચ્યુએશનમાં આપવી હોય તો એ આપી શકે. ગવર્નમેન્ટ કોઈ એક્સપેન્સ ફૂલફિલ કરવા હોય તો આપી શકે. હવે SLR હાઈ હશે, સેમ ઇઝ લોન કેવી આપી શકશે? લો આપી શકશે, બીકોઝ એને પોતાની પાસે રિઝર્વ રાખવાના છે તો પબ્લિકને કેવી ઓછી લોન આપી શકશે. સો ધ ઇન્ફ્લેશનની જે સિચ્યુએશન છે કંટ્રોલ થઈ શકશે. આના કરતાં ઊંધું SLR જો લો હશે તે હાઈ લોન આપી શકશે અને જે ડિફ્લેશનની સિચ્યુએશન છે
તો એ કંટ્રોલમાં આવી શકશે, રાઈટ. સો ડિફ્લેશનરી સિચ્યુએશન કંટ્રોલમાં આવી શકશે. If SLR is higher, people get lesser credit and vice versa. If SLR higher, people get lesser credit and vice versa. So આવી રીતે ગવર્નમેન્ટ ડિસાઈડ કરે છે કે ક્યારે એને SLR વધારવાનો અને ક્યારે ડિક્રીઝ કરવાનો. ઇન્ફ્લેશનરી સિચ્યુએશન ચાલતી છે, ડિફ્લેશનરી સિચ્યુએશન ચાલતી છે, ક્યારે એને CRR વધારવાનો, ક્યારે એને CRR ડિક્રીઝ કરવાનો, ક્યારે એને રેપો રેટ ઇન્ક્રીઝ કરવાનો, ક્યારે એને રિવર્સ રેપો રેટ ઇન્ક્રીઝ કરવાનો. આ બધી સિચ્યુએશન બરાબર એ કેવી રીતે ડિસાઈડ કરે છે, માર્કેટમાં કઈ અત્યારે સિચ્યુએશન ચાલે છે અને એને કેવી રીતે કંટ્રોલ કરવાની છે એના પરથી ગવર્નમેન્ટ ડિસાઈડ કરે છે, રાઈટ. હા, કોઈ બી ક્વેરી હોય, કન્ફ્યુઝન હોય પૂછી લેજો. બે બાજુ તો વિડિયો જોજો અને આ જે બધું લખેલું